પાટીદાર દીકરીના આપઘાતના કેસમાં પાટીદારોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે। સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાટીદાર આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા। ન્યાયની માંગ સાથે રજૂઆત માટે આગેવાનો પહોંચ્યા। પાટીદાર આગેવાન મુકેશ પટેલ, લાલજી પટેલ, પદ્મશ્રી મયુર સવાણી, વેલજી સેટા, કેશુભાઈ ગોટી, ધરમભાઈ લાઠિયા, જીવરાજ ધારુકા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા અને તેમણે રજૂઆત કરી। આવી ઘટના ફરી ન બને તેના માટે યોગ્ય કાર્યવાહી થાય તેવી તેમણે માંગ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય નયનાએ અસામાજિક તત્વોના કારણે આપઘાત કરવા મજબૂર બની હતી અને હવે આ બાબતે સમાજના અગ્રણીઓ છે તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે। ત્યારે અગ્રણીઓ સાથે જે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, રજૂઆત કરવા માટે આવ્યા છો, શું રજૂઆત કરી છે? રજૂઆત એવા પ્રકારની હતી કે જે કતારગામ વિસ્તારમાં બનાવ બન્યો એ વખોડવાને પાત્ર છે। કોઈ બી સમાજની દીકરી હોય એની સાથે આવું ન થાય અને એને ન્યાય મળે એવું અમારા સમાજને એવું તો નથી। પણ તમે કાલે જોયા તો દરેક સમાજના લોકો હતા। પટેલ સમાજના આગેવાનો છે એવું ન માનાય। દરેક સમાજનો રોષ હતો માટે તો લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। એ આપ સૌએ લીધું છે, કવર કર્યું છે અને સાહેબે અમને એમાં બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અને એમાં ન્યાય તપાસ થાય ને ન્યાય દીકરીને મળશે એવું અમે વિચાર્યું। જે ચોક્કસથી અન્ય અગ્રણીઓ છે તેમની સાથે પણ જે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને જે છે તે અન્ય અગ્રણીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। મથુરભાઈ સવાણી સાથે વાત કરીશું। મથુરભાઈ, આ રજૂઆત કરી છે પોલીસ કમિશનરને, કઈ બાબતે રજૂઆત કરી છે? કતારગામમાં 19 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી છે। આ આત્મહત્યા થઈ છે તેના પાછળ જે અસામાજિક નેચરના યુવાનનો રોલ છે તો એમને સખતમાં સખત સજા થાય અને ગુજરાતમાં કોઈ પણ આવું કૃત્ય કરતા ડરે એ માટે અમે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરી છે। ગૃહમંત્રી સાથે પણ વાતચીત થઈ છે અને અમને ખાતરી આપેલી છે કે આમાં કડકમાં કડક સજા થશે। મુકેશ પટેલ પણ રજૂઆત કરાવે છે। મુકેશભાઈ, રજૂઆત કરી છે, સમાજ હિતમાં રજૂઆત થઈ છે, શું કહેવા માંગો છો સમાજને? એકચ્યુઅલી આ સમાજ હિત તો ખરું જ, પણ દીકરીનો મામલો છે। દીકરી કયા સમાજની છે કે શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક દીકરીને જ્યારે આવી મજબૂરી થતી હોય છે આવડી ઉંમરમાં, તો અમે સરકારશ્રીને ખાસ તો માનનીય કમિશનરશ્રીને એ રજૂઆત કરવા આવ્યા છીએ કે આની અંદર તમે ન્યાયિક તપાસ કરો અને આ ટાઈપના કૃત્ય ફરીવાર ન બને એના માટે પણ જરા પ્રોપર તપાસ કરો। ચોક્કસથી આજે સમાજના અગ્રણીઓ છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। કેમેરા પર્સન કેસી વઘાર સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ, સુરત।